એક બાજુ અનંત પટેલ ચેતર વસાવા સાથે હતા, ત્યારે બીજી બાજુ એમના જ ગઢ એટલે કે તેઓ જ્યાંથી ધારાસભ્ય છે એવા વાંસદામાં વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા એક રેલી કરવામાં આવી, એક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું અને હવે આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વલસાડની જો વાત કરવામાં આવે તો વલસાડના સાંસદ ધવલ પટેલ અને ક્યાંક ને ક્યાંક વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આપણને અનેક બાબતોને લઈ અને એકબીજા પર આકરા પ્રહાર કરતા જોવા મળે છે, નિવેદનો આપતા જોવા મળે છે. પરંતુ આ તમામ બાબતની વચ્ચે ક્યાંક ને ક્યાંક આદિવાસી નેતાઓ અને ક્યાંક ને ક્યાંક જો કહેવામાં આવે ભાજપના આદિવાસી નેતાઓ વચ્ચે હોડ લાગી છે કે કોનું વધારે લોકો આવે છે, કોનું વધારે શક્તિ છે, શક્તિ પ્રદર્શન કરવામાં લાગેલા છે. ત્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ હતી અને એ દિવસે નેત્રંગમાં ચેતર વસાવાની એક સભા હતી. ચેતર વસાવા સાથે આપણને સ્ટેજ પર અનંત પટેલ પણ જોવા મળ્યા. ત્યાંથી અનંત પટેલ ભાજપના અનેક નેતાઓ પર આકરા પ્રહાર પણ કરતા જોવા મળ્યા. પરંતુ આ તમામ બાબતની વચ્ચે તેઓ જ્યાંના ધારાસભ્ય છે એટલે કે વાંસદા, ત્યાં ધવલ પટેલ આદિવાસીઓ સાથે એક રેલી નીકાળતા જોવા મળ્યા. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિનું ક્યાંક ને ક્યાંક ઉજવણી તેઓએ વાંસદામાં કરી. આ સીધી જ ટક્કર અનંત પટેલને આપે છે. અનંત પટેલને આ વાતને લઈ અને સીધી ટક્કર કેમ આપવામાં આવી રહી છે? કારણ કે ધવલ પટેલને હાલ વલસાડ અને તેના આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ ટક્કર આપવાવાળો આદિવાસી નેતા નથી. પરંતુ કોઈ એક વ્યક્તિ હોય, એક એવા નેતા હોય, એ માત્ર ને માત્ર અનંત પટેલ છે કે જેઓ ધવલ પટેલ પર અનેકવાર આક્ષેપો કરતા જોવા મળે છે, સતત ધવલ પટેલનો વિરોધ કરતા જોવા મળે છે. આપણે આના પહેલા પણ જોયું કે તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈ અને અનંત પટેલે ધવલ પટેલને ઝૂઠાલાલ સુધી કહી દીધા હતા. આ વાત એટલા માટે કહેવામાં આવી હતી કારણ કે ધવલ પટેલ દ્વારા સરકારનો એક પરિપત્ર બતાવવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને સ્થગિત કરવામાં આવ્યું છે. આ વાતને લઈ અને ધવલ પટેલ પર અનંત પટેલ આકરા પ્રહાર કરતા જોવા મળ્યા હતા. આપણે જોયું કે તેઓ ઝૂઠાલાલના બેનરો સાથે પણ વિરોધ કરતા જોવા મળ્યા હતા વલસાડમાં. એટલે કે આ તમામ બાબતની વચ્ચે ક્યાંક ને ક્યાંક ધવલ પટેલ હવે પોતાનું શક્તિ પ્રદર્શન કરતા જોવા મળ્યા. અનંત પટેલને બતાવતા જોવા મળ્યા કે તમે કેટલા પણ વિરોધ કરી લો, પરંતુ આદિવાસી અમારી સાથે છે. આ વાતને લઈ અને સૌપ્રથમ આપણે રેલીના દ્રશ્યો પર પણ નજર કરીએ.
અહીંયા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ આપણને ધવલ પટેલ અનંત પટેલને ટક્કર આપતા જોવા મળી રહ્યા છે. એમને ક્યાંક ને ક્યાંક ચેતવણી આપતા હોય કે આ વિસ્તારના, ભલે તમે ધારાસભ્ય છો પરંતુ આ વિસ્તારના આદિવાસી લોકો મારી સાથે છે એવું જોવા મળ્યું. અનંત પટેલ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા સાથે હતા. અનંત પટેલ ભાજપના નેતાઓ પર બોલતા જોવા મળ્યા, પરંતુ એમના જ ગઢમાં ધવલ પટેલ રેલી નીકાળતા જોવા મળ્યા, આદિવાસી લોકો સાથે જોવા મળ્યા. આપણને ખબર છે કે અનંત પટેલ સતત વલસાડ અને તેના આજુબાજુના વિસ્તારના આદિવાસી લોકો માટે તેમના જળ જમીન અને જંગલના પ્રશ્નોને લઈ અને સવાલો ઊભા કરતા જોવા મળ્યા છે. તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટની જ્યારે વાત આવી ત્યારે અનેક એવી વાતો હતી કે હવે આદિવાસી લોકોને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવશે. ત્યારે ધવલ પટેલ ત્યાંના સાંસદ હતા, પરંતુ ધવલ પટેલે કંઈ ના કર્યું, એટલે તેઓ ધવલ પટેલને સતત વિરોધ કરતા આવ્યા છે. આપણે જોયું કે ધવલ પટેલને જુઠ્ઠાલાલ કહેતા જોવા મળ્યા. જુઠ્ઠાલાલ એ નારા સાથે ક્યાંક ને ક્યાંક, અને ત્યાંના જે બીજા એક મંત્રી હાલ બનાવવામાં આવ્યા છે નરેશ પટેલ, એમને મોગલી કહેતા જોવા મળ્યા. એટલે કે અનંત પટેલના વિરોધની વચ્ચે અનંત પટેલ ક્યાંક ને ક્યાંક તેમનો ગઢ ભૂલી અને ક્યાંક ચેતર વસાવા સાથે રેલી કરતા તો જોવા મળ્યા, પરંતુ અનંત પટેલના ગઢમાં ધવલ પટેલે ક્યાંક ને ક્યાંક રેલી નીકાળી દીધી, શક્તિ પ્રદર્શન પણ કર્યું. આ તમામ બાબતને લઈ અને હાલ રાજકારણ ગરમાયું છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.